જામનગરના મસીતિયા ગામથી વીજ કંપનીની મોટી બેદરકારી સામે આવી રહી છે। વીજ કંપનીએ જામનગરમાં મસીતિયા ગામે 2 રૂમ ધરાવતા વ્યક્તિને 40 લાખનું વીજ બિલ ફટકાર્યું હતું, જેમાં 2 લાખ બિલ અને 38 લાખનું વ્યાજ હોવાનો ઉલ્લેખ કરાયો। વર્ષ 2011થી વીજ બિલ બાકી હોવાથી કંપનીએ આ બિલ ફટકાર્યું હતું, જે બાદ વીજ કંપનીને પોતાની ભૂલ સમજાતા વીજ કંપનીએ 38 લાખ રદ કર્યા હતા। જોકે ગ્રાહકે 2 લાખ બિલ ન ભરતા વીજ કંપનીએ તેનું કનેક્શન કાપ્યું છે। સાથે જ બિલનું સમાધાન કરવા લોક અદાલતમાં હાજર થવાની નોટિસ પણ ફટકારી છે। તો આ ઘટના જામનગરથી સામે આવી છે। જામનગરના મસીતિયા ગામની ઘટના કે જ્યાં વીજ કંપનીની મોટી બેદરકારી સામે આવી। વીજ કંપનીએ જામનગરના મસીતિયા ગામે 2 રૂમ ધરાવનારા વ્યક્તિને 40 લાખનું વીજ બિલ ફટકાર્યું હતું, જેમાં 2 લાખ બિલ અને 38 લાખનું વ્યાજ હોવાનો ઉલ્લેખ કરાયો। વર્ષ 2011થી વીજ બિલ બાકી હોવાથી કંપનીએ આ બિલ ફટકાર્યું હતું, જે બાદ વીજ કંપનીને પોતાની ભૂલ સમજાતા વીજ કંપનીએ 38 લાખ રદ કર્યા। જોકે ગ્રાહકે 2 લાખ બિલ ન ભરતા વીજ કંપનીએ તેનું કનેક્શન કાપ્યું છે। સાથે બિલનું સમાધાન કરવા લોક અદાલતમાં હાજર થવાની નોટિસ ફટકારી છે। સંવાદદાતા હિરેન જોડાયા છે ફોનલાઈન પર। હિરેન, જણાવશો કે જામનગરના મસીતિયા ગામની આ ઘટના સામે આવી છે, 40 લાખનું વીજ બિલ ફટકારાયું। ચોક્કસ જણાવી દઉં કે જે જામનગરના જે મસીતિયા ગામ છે ત્યાં એક જે વીજ ગ્રાહક છે તેને 40 લાખનું બિલ ફટકારતા જે ચકચાર મચી છે। જે વીજ ગ્રાહક છે તેને એકી સાથે 40 લાખનું બિલ આવ્યું છે, જેમાં 2 લાખનું જે વીજ બિલ છે તેમજ જે 38 લાખનું વ્યાજ હોવાનું સામે આવ્યું છે। જે પીજીવીસીએલ દ્વારા નોટિસ ફટકારતા જે ફરિયાદી છે તે પીજીવીસીએલ કચેરી ખાતે પહોંચ્યા હતા ને આ બાબતે રજૂઆત કરી હતી। જોકે જે પીજીવીસીએલના અધિકારી છે તેના દ્વારા એવું પણ જણાવવામાં આવ્યું હતું કે આ કઈ થયું નથી, પરંતુ ક્યાંક ને ક્યાંક જે પીજીવીસીએલ દ્વારા જ નોટિસ ફટકારવામાં આવી છે ને હાલ તો જે ફરિયાદી છે તે કલેક્ટર ઓફિસમાં રજૂઆત કરવા માટે પહોંચ્યા છે। જી હિરલ। જી બિલકુલ હિરેન, આભાર।